અત્રેની કચેરીએથી 5 જિલ્લાના ડેમ સાઇટના ડેટાની માહિતીનું કલેક્શન અને ડેટા એન્ટ્રીની કામગીરી થાય છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ છે. અને આજની સ્થિતિએ દેવભૂમિ દ્વારકામાં અંદાજે 10% જેવું, જામનગરમાં 25% થી 30% જેવું, મોરબીમાં 40-45% જેવું, રાજકોટમાં 45% જેવું અને સુરેન્દ્રનગરમાં 30-32% જેવું પાણી હાલની સ્થિતિ અવેલેબલ છે. અત્રેની કચેરીથી મેં તમને અગાઉ કીધું એમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાની કુલ 83 સિંચાઈ યોજનાનું ફ્લડનું મોનિટરિંગની કામગીરી અત્રેની કચેરીથી થાય છે. ફ્લડ મોનિટરિંગ કામગીરીમાં દરેક ડેમ સાઇટ ઉપરથી 2-2 કલાકે ડેટા લેવામાં આવે છે અને એ ડેટાને ઇન્ટરપ્રેટ કરી ઓનલાઈન પોર્ટલ, સરકારશ્રીનું ઓનલાઈન પોર્ટલ છે એમાં ઇનપુટ કરવામાં આવે છે અને લગત માહિતી દરેક જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તથા કલેક્ટર સાહેબશ્રી તથા પોલીસ ખાતાને તથા પત્રકાર મિત્રોને અને આ જ માહિતી અલગ અલગ પ્રસારણ થાય એ રીતે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તેમજ કોઈપણ જગ્યાએ ચેતવણી લાયક સંદેશ હોય, જેમ કે 70%, 80%, 90% ઓવરફ્લોની કોઈપણ માહિતી હોય તેના વોર્નિંગ મેસેજ તાત્કાલિક ધોરણે ઇસ્યુ કરી અને બધાને જાણ કરે છે, જેથી કોઈપણ હોનારત જેવી શક્યતાઓ ન બને. ડેમ સાઇટ ઉપરથી જે મેસેજ આવે છે તે આપણે અહીંયાથી વાયરલેસથી લઈએ છીએ. વાયરલેસ ટાવરનું અહીંયા પણ ઇન્સ્ટોલેશન હોય, એવી રીતે દરેક ડેમ સાઇટ ઉપર ઇન્સ્ટોલેશન હોય છે અને દરેક 5 જિલ્લામાં અહીંયાથી હોટલાઇન હોય છે અને ગાંધીનગર જે મેઇન ફ્લડ કંટ્રોલ સેલ છે ત્યાં પણ એક હોટલાઇન આપણે કનેક્શન છે, જે 1 જૂનથી કાર્યરત થાય છે અને 15 ઓક્ટોબર અથવા જ્યાં સુધી ચોમાસું લંબાય ત્યાં સુધી આપણે આ કામગીરી કાર્યરત અને ચાલુ રાખીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.